બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ 8 માર્ચે મહિલા દિન નિમિત્તે વિશિષ્ટ પ્રતિભા જ્યોતિ નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બોડી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષથી બગસરા શહેરમાં વિવિધ વિકાસની પ્રવૃત્તિઓ કરી રહી છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 74 મહિલા મંડળો દ્વારા 1100થી વધુ બહેનો સાથે 10 જેટલા મહિલા સેવા ક્લબ ચાલે છે, અને જેમાં મહિલાઓમાં આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંવાદિતા અને એક સંવેદન ઊભી થાય તે દિશામાં પ્રયાસ કરી કુટુંબ સંસ્થાને મજબૂત બને અને અરસપરસમાં સમજણ વિકસે અને આર્થિક રીતે સદ્ધર બને અને વહીવટી કુશળતા વધે અને પ્રકૃતિ સાથે સંવાદ બને તેવા સમજ સાથે મહિલા મંડળ સરસ રીતે ચાલી રહ્યું છે। ત્યારે તેમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ 2 બહેનો જેમાંથી ચંપાબેન અને જ્યોતિબેને નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશિષ્ટ પ્રતિભા જ્યોતિ નારી રત્ન એવોર્ડ સાથે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગીતાબેન હિમંતભાઈ દુધાળા, નયનાબેન જેકીભાઈ મેવાડાને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બગસરા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના રસીલા દીદી સહિત સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓમાં જે ભાઈઓનો સહયોગ આપ્યો હતો તેવા 8 ભાઈઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। માર્ગદર્શન આપવા ગીતા દીદી બ્રહ્મકુમારી સેન્ટર અમરેલીથી તેમજ કાલિંદીબેન પરીખ તેમજ પ્રવીણાબેન તેમજ ભાવનગરથી મંદાકિનીબેન પુરોહિત તેમજ બાબાપુર અને બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રેબડિયાના વરદસ્તે સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા। બોડી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। જે કેસની ગુજરાતી સાથે રોમિલ મનવર બગસરા। રાવલિયા જયશ્રી દેવચંદભાઈ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ એ છેલ્લા 22 વર્ષથી બહેનો, બાળકો અને ખેડૂતો સાથે કામ કરે છે। બહેનોની નાની મોટી 12 પ્રકારની પ્રવૃત્તિ કરે છે, જેમાં આપણું આરોગ્ય આપણા હાથમાં, સ્વરોજગાર તાલીમ, સાસુ વંદના પ્રોગ્રામ, માવતરના ઘેર કાર્યક્રમ, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ, અને આવી રીતે નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ, જેમાં બહેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે। આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થઈ એમને ખૂબ જાણવા શીખવા મળે, અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળનો એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે। ખાસ તો કરીને મારે એ કહેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બહેન છે એ સ્લમ વિસ્તારમાં 9 મંડળ ચાલે છે આપણા, એ મહિલા મંડળને બહેનો આજે બચત કરતી થઈ, નાનો મોટો ધંધો કરતી થઈ, એમનો સંસ્થાને ખૂબ ખૂબ આનંદ છે, અને આ બધા કાર્યમાં દેવચંદભાઈનો ખૂબ મોટો ફાળો છે। બસ અસ્તુ। વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં 2006થી કાર્યરત છું, અને અમારે આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આજનો કાર્યક્રમ એવો કે અમારે જે દર વર્ષે અમે 3 બહેનોને એવોર્ડ આપીએ, નારી રત્ન એવોર્ડ આપીએ। એમાં જેમ કે અમારી જે બહેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય, અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવાનું કામ અમારી સંસ્થા મોટે ભાગે કરી રહી છે, જેથી બહેનોને ખ્યાલ આવે કે સંસ્થા શું છે, જે એમાંથી તાલીમ લે, મંડળો થકી તાલીમ લે, પછી એમાં પગભર થાય, અને એ બેન બહાર આવીને પોતાનો ધંધો કરે, અને ધંધામાં દર મહિને 2000થી લઈને 20,000 સુધી માસિક વેતન મેળવે અને પોતાનું પગભર થાય, અને એના ઘર પરિવાર સમાજમાં એને ખૂબ સન્માન મળ્યું છે। એવી અમે 21 બહેનોને આજ સુધી નારી રત્ન એવોર્ડથી સન્માન આપી દીધું છે, અને એમાંથી જે બહેનો અમારી 100 જેટલી બહેનો અત્યારે પોતે પગભર થાય, અને અલગ અલગ જે અમારે એક્ઝિબિશન હોય, નાબાર્ડના કોઈ મેળા લાગતા હોય, જ્યાં એ બહેનો જાય અને પોતાનું પ્રભુત્વ દેખાડે, અને ત્યાં એ વેચાણ કરે, અને પોતે સંસ્થાનું નામ રોશન કરે, પોતાના ગામનું રોશન કરે, અને મહિલા મંડળનું પણ એ રોશન કરતે એટલું એ પોતે બહાર નીકળીને બેંકો સાથે વાત કરતી થઈ, બહેનો સાથે વાત કરતી, કોઈ બહારના સાહેબો આવે તો એ મિટિંગમાં પોતે બોલતી થઈ, એવા પોતે અમારા બહેનો સક્ષમ થઈ, અને અત્યારે આજે સ્ટેજ ઉપર આવીને પણ એ બોલતા થયા, એનું અમને બહુ ખૂબ ખૂબ ગર્વ થાય છે। એના થકી અમે આજે આંતરરાષ્ટ્રીય વુમન ડેની ઉજવણી કરી અને બહેનોની બિરદાવી રહ્યા છીએ।